કૃપારસના રંગે રંગાવા માટે સદા તત્પર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભક્તિના એવા દ્વાર પાસે આવીને ઊભા છીએ જે દ્વાર બુદ્ધિથી નથી ખુલતું, એ તો માત્ર હૃદયથી જ ખુલે છે. વૈષ્ણવો, પ્રેમ જ્યારે નાનો હોય ને ત્યારે શબ્દો શોધે છે. પ્રેમ જ્યારે ઉત્તરોત્તર વધે ને ત્યારે નજરોમાં સમાઈ જાય છે. પણ પ્રેમ જ્યારે છલકાય છે ને ત્યારે એ રોકાતો જ નથી. એ જ તો છે અનસખડી રસિયા ભાવ. થોડી ક્ષણ માટે કલ્પના કરો, વ્રજની રાત છે, યમુનાજીના કિનારે મીઠો પવન વાઈ રહ્યો છે, નિકુંજમાં મોગરાની સુગંધ ફેલાયેલી છે અને એક ગોપીનું હૃદય અશાંત છે. એ શાંત કેમ નથી? કારણ કે તેનું ચિત્ત પોતાના પાસે રહ્યું જ નથી. એ તો શ્યામ પાસે જઈને બેઠું છે. વૈષ્ણવો, જ્યારે ચિત્ત પ્રભુ પાસે જાય ત્યારે શરીર અહીં રહીને પણ ખાલી જ લાગે. અનસખડી ભાવ એ ખાલીપાનો પોકાર છે. અહીં ગોપી સંકેત નથી કરતી, સખીને મોકલતી પણ નથી, સંદેશો પણ નથી પાઠવતી. અહીં તો એ સીધી કહી દે છે પોતાના હૃદયની વેદનાને, પ્રભુ, હવે મારાથી સહન થતું નથી, દર્શનમ દેહી ગોપીશા. આ શબ્દોમાં કોઈ અધીરતા નથી. આમાં આત્માની તીવ્ર તરસ છે. જેમ માછલી પાણી વગર તડપે તેમ ભક્ત પ્રભુ વિના તડપે છે. અને એ તડપનું નામ છે અનસખડી રસિયા ભાવ. વૈષ્ણવો, લૌકિક પ્રેમમાં માણસ પોતાની ઇજ્જત બચાવે, પણ વ્રજનો પ્રેમ એમાં તો પોતાની જાત પણ ભૂલી જાય. ગોપીને યાદ નથી રહેતું કે દુનિયા શું કહેશે. એને તો ફક્ત એટલું જ યાદ રહે છે કે મારા શ્યામ ક્યાં છે. જ્યારે ગોપી કહે મુખડા મત ફેરો, એ માત્ર વાક્ય નથી, એમાં એની આખી આત્મા રડી રહી છે. જ્યારે કહે કે મેરી પલકન મેં રહો, એ કોઈ કલ્પના નથી, એ તો એનો અનુભવ છે. વૈષ્ણવો, અહીં મિલનનો આનંદ નથી, અહીં તો વિયોગની આગમાં પાકેલો પ્રેમ છે. અને યાદ રાખજો, વિયોગમાં પાકેલો પ્રેમ મિલન કરતા હજારો ગણો ઊંડો હોય છે. અનસખડી ભાવ એ છે કે જ્યાં ભક્ત કહે, પ્રભુ, હવે તમારું નામ લીધા વગર શ્વાસ પણ નથી લેવાતો. આ અવસ્થામાં ભક્ત જપ નથી કરતો, પરંતુ એના શ્વાસે શ્વાસ જપ બની જાય છે. ધ્યાન નથી ધરતો, પણ દરેક વિચાર ધ્યાન બની જાય છે. સેવા નથી કરતો, પણ જીવન જ સેવા બની જાય છે. વૈષ્ણવો, આવો પ્રેમ જ પ્રભુને બાંધી શકે. શાસ્ત્રોથી નહીં, તર્કથી નહીં, પરંતુ નિર્દોષ પ્રેમથી. જેમ નાનું બાળક રડીને માતાને જીતી લે, એમ ભક્ત પોતાના નિર્દોષ પોકારથી ઠાકોરજીને જીતી લે છે. અને ત્યારે પ્રભુ કહે કે તું મારો છે. એક ક્ષણે ભક્તિ પૂર્ણ નથી થતી, એક ક્ષણે તો ભક્તિ શરૂ થાય છે. તો ચાલો વૈષ્ણવો, આજે આપણે પણ અંદરથી એક નાનો પોકાર કરીએ. હે શ્યામ, અમને શબ્દો નહીં જોઈએ, અમને ભાવ આપો. અમને દેખાવ નથી જોઈતો, અમને નિર્દોષતા પ્રદાન કરો. એવો પ્રેમ આપો કે જ્યાં આપના સિવાય કશું જ દેખાય નહીં. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઇત કૃષ્ણ, ઉત્ત કૃષ્ણ, જહાં દેખો તહાં કૃષ્ણ હી કૃષ્ણ. અને જ્યારે આંખ બંધ કરીએ ને ત્યારે પણ આપ જ દેખાવ. વૈષ્ણવો, એક સરળ દ્રષ્ટાંતથી સમજીએ. વચનામૃતમાં પણ આ સાંભળ્યું હતું. જ્યારે કોઈ કન્યાને પ્રથમવાર પ્રેમ થાય છે ને ત્યારે એ પોતાની સખીને સાથે રાખે છે, કારણ કે હજી સંકોચ છે, હજી હૃદય પૂરું ખુલ્યું ન હોય, હજી અંદર થોડોક ભય પણ હોય. સખી એ સમયે આધાર બને છે,
માધ્યમ બને છે. પણ જ્યારે પ્રેમ ગાઢો બની જાય ને ત્યારે એક સમય એવો આવે છે કે એક સખીની હાજરી ખલવા લાગે છે. એને લાગે છે કે હવે મારા અને એના વચ્ચે કોઈ ત્રીજો ના રહે. પછી શું કરે? સીધી પોતાના પ્રિયને જ મનની વાત કહી દે. વૈષ્ણવો, આ તો માત્ર એક લૌકિક દ્રષ્ટાંત છે સમજવા માટે, પરંતુ વ્રજનો પ્રેમ તો આનાથી અસંખ્ય ગણો ઊંચો છે. અહીં ગોપીનો ભાવ શરીરનો નથી, એ તો આત્માનો છે. શરૂઆતમાં ગોપી સખી દ્વારા સંદેશ મોકલે, સંકેત કરે, આડકતરી વાત કરે, એ નાગરી ભાવ હતો. પણ જ્યારે પ્રેમ પરિપક્વ થાય ત્યારે મધ્યસ્થીની જરૂર રહેતી નથી. અહીં ગોપી કહે છે, હવે હું અને મારા શ્યામ, બસ એટલું જ. આ કોઈ અધિકાર નથી, આ તો સંપૂર્ણ સમર્પણ છે. વૈષ્ણવો, અનસખડી ભાવ એટલે મધ્યસ્થી છૂટી જાય અને હૃદય સીધો પ્રભુ સાથે જોડાઈ જાય, જ્યાં વિનંતી પણ અંદરથી સ્ફુરે અને સંદેશો પણ શ્વાસ દ્વારા પહોંચે. આમાં શબ્દોની જરૂર નથી. આ ભાવમાં ભક્ત પ્રભુને શોધતો નથી, તેનો અનુભવ કરે છે. જેમ દીવો સૂર્ય સામે નાનો પડે, એમ બધા ઉપાયો સીધા પ્રેમ સામે નાના પડે. અંતે શું રહે? ભક્ત અને ભગવાનનો સીધો સંબંધ. અને વૈષ્ણવો, પુષ્ટિ માર્ગ તો એ જ શીખવે છે કે સંબંધ કૃપાથી છે, મધ્યસ્થીથી નહીં. તો અનસખડી ભાવ એ છે કે જ્યાં ભક્ત કહે, હે પ્રભુ, હવે હું કોઈ સહારો નહીં લઉં, તમે જ મારા સર્વસ્વ છો. વૈષ્ણવો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો આ માર્ગ કૃપાનો માર્ગ છે. આપણે પ્રભુને શોધીને મળ્યા નથી, આપણે તો મળ્યા છીએ શ્રી વલ્લભની કૃપાથી. જ્યારે બ્રહ્મ સંબંધ લીધું એ ક્ષણે શું થયું? એ માત્ર મંત્ર ઉચ્ચાર ન હતો, એ તો એવી પલ હતી કે જ્યારે શ્રી વલ્લભે આપણો હાથ શ્રીજીને સોંપી દીધો, એમના ચરણારવિંદમાં આપણું સ્થાન બનાવી દીધું. જેમ પિતા પોતાના બાળકને સુરક્ષિત હાથોમાં સોંપે ને, તેમ આચાર્ય ચરણે પ્રભુને આપણા પ્રભુના આશ્રયમાં આપણને મૂકી દીધા છે. એ પછી વૈષ્ણવો, આપણે સેવા કરીએ છીએ, ભોગ ધરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. પણ સાચી વાત તો એ જ છે ને કે પ્રભુએ આપણને સ્વીકારી લીધા છે. પણ કયા પ્રકારે? તો કહેવાય છે ને કે આપણે વલ્લભની કાનીથી આરોગજો એમ કહીએ છીએ. એ માત્ર વાક્ય નથી, તેમાં વિશ્વાસ છુપાયેલો છે કે પ્રભુ વલ્લભના હાથને ઓળખે છે. વૈષ્ણવો, શ્રીનાથજી જાણે છે કે આ મારો નથી, આ તો વલ્લભનો છે, અને જે વલ્લભનો છે એ પ્રભુને અતિ પ્રિય છે. પણ પ્રેમ અહીં અટકતો નથી. ધીમે ધીમે જ્યારે ભક્ત હૃદયથી સેવા કરે, નિર્દોષ ભાવ રાખે, દેખાવ છોડે, ત્યારે પ્રભુ એ પ્રેમને નિહાળી રહે. અને એક ક્ષણ એવી આવે કે પ્રભુ કહે, હવે આ તો મારો થઈ ગયો. વૈષ્ણવો, શાસ્ત્ર કહે છે કે પ્રભુ સર્વને વશ નથી થતા, પણ નિર્દોષ પ્રેમને વશ થાય છે. વલ્લભના આશ્રયથી મળેલો સંબંધ જ્યારે હૃદયના પ્રેમથી પક્વ થાય ત્યારે અનસખડી ભાવ સ્ફુરે. અહીં ભક્ત કહે, હું વલ્લભનો છું અને વલ્લભ મારા શ્યામના. અહીં મધ્યસ્થી નથી તૂટતી, અહીં સંબંધ વધુ મીઠો બને છે. કારણ કે શરૂઆત કૃપાથી, મધ્ય સેવાથી અને અંત પ્રેમથી. અને જ્યાં પ્રેમ પૂર્ણ થાય ને ત્યાં પ્રભુ પણ કહે કે હવે હું પણ તારો છું, તું મારો છે અને હું તારો છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે વિસ્તારથી આ બધો પ્રકાર સમજીશું, પરંતુ શ્રી વલ્લભની સ્તુતિ કરી લઈએ શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્ર દ્વારા. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, વિયોગ અગ્નિ સ્વરૂપ, કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ, હે શ્રી વલ્લભ, હું આપનો છું. શ્રી કૃષ્ણની અધર સુધાના ધામથી ભરપૂર એવા શ્રી અંગોથી આવૃત અને શ્રીમદ ભાગવતજીના ભાવ સમુદ્ર રૂપ, હે શ્રી વલ્લભ,
હું આપનો છું. ભાવાત્મક પ્રભુની સ્વરૂપ આરતી રૂપ ભાવ સેવાના પ્રદર્શક અને તે ભાવને લીધે જ જેમના ચરણ કમલ પ્રિય છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. કરુણાયુક્ત નેત્રોની દ્રષ્ટિથી પાપોનો નાશ કરનારા અને નિસાધનજનોના સ્વામી હે શ્રી વલ્લભ હું આપનો છું. મધુર મુખારવિંદવાળા, મધુર નેત્રોવાળા, મધુર અધરવાળા અને મધુર સ્વરૂપવાળા હે શ્રી વલ્લભ હું આપનો છું. દીનતા માત્રથી સંતુષ્ટ થનારા, દીનતા માર્ગનો બોધ કરનારા અને દીનતાથી પૂર્ણ હૃદયવાળા હે શ્રી વલ્લભ હું આપનો છું. અંગીકૃત જનોના અનેક અપરાધોનો નાશ કરવાને સક્ષમ અને શ્રી હસ્તથી ભક્તોનો નિર્વાહ વહન કરનારા હે શ્રી વલ્લભ હું આપનો છું. કોઈથી ન આપી શકાય એવા ફળદાન અર્થે સંપૂર્ણ ભાવે કેવળ હરિદાસોથી જેમના ચરણ કમલોની સેવા કરવામાં આવી છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. તો શ્રી વલ્લભ કહેવા છે તો કહે છે મધુરા કૃતિ મેરે. શ્રી વલ્લભ કહેવા છે તો કહે છે કે મધુરા કૃતિ છે. અને શ્રી વલ્લભ છે ને ચાહે સોઈ કરે, એટલે જેમના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરે છે ને એમને મહારસ એટલે ભક્તિરસ ભાવરસ ના સાગર સ્વરૂપથી ભરી દે છે. એટલે જ કહ્યું છે પદ્મનાભદાસજીએ, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, જે ઇનકે પદ દ્રઢ કરી પકડે, મહારસ સિંધુ ભરે. વેદ પુરાણ સુગढ़ता સુંદર, ये बातें न सरे. श्री वल्लभ के पदरज भज के भवसागर ते तरे. नाथ के नाथ अनाथ के बंधु अवगुण चित्त ना धरे. पद्मनाभ को अपनो जानी बूढ़त कर पकरे. श्री वल्लभ चाहे सोई करे. વાલા વૈષ્ણવો, એક વાત કહેવાની કે આ અનસખડી રસિયાના પ્રકારનો સત્સંગ ગઈકાલે કર્યો હતો, પરંતુ ખબર નહીં કેમ આગળની 10-15 મિનિટમાં કંઈ અવાજ જ નથી આવ્યો, એટલે ફરીથી કર્યો છે. એટલે થોડુંક અલગ થયું હશે, પરંતુ કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. એટલે કનેક્શન બેઠું કે નહીં એ મને ખ્યાલ નથી, પરંતુ કરે કરાવે શ્રીનાથજી. તો ચાલો હવે આ અનસખડી રસિયાને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ચાલો હવે આ અનસખડી રસિયાનું ગાન કરીએ. ગજ ગામિની ના રસિયા ગજ ગામિની, ગજ ગામિની નાર ચપલ રસિયા ગજ ગામિની. ગલુ બંધ ગજરા કંકન દન હાર મેરે મન બસિયા ગજ ગામિની. નભૂષણ અંગ બિરાજત હસત છબીલી મેરે મન બસિયા ગજ ગામિની. શ્રી વિઠ્ઠલ પ્રભુ હોરી ખેલત સંગડો લત પૂરણ શશિયા ગજ ગામિની. ગજ ગામિની નાર ચપલ રસિયા ગજ ગામિની. અહીં ચપલ કહ્યા છે ઠાકોરજીને. આવી જ રીતે આપણે એક રસિયા આવે છે, ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી ચાલે ચટક મટકતી ચાલ. ચંદ્રાવલીજીની ચાલ એવી ચટક મટક છે કે પ્રભુ એમની ચાલમાં મોહી જાય. અહીં ગજગામિની નાર કહ્યું. આપણે વલ્લભાખ્યાનમાં ગાઈએ છીએ, ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. એટલે શ્રી વલ્લભ પ્રભુની ચાલ એવી છે કે પ્રભુ એમાં મોહી જાય છે. એવી જ રીતે આપણે નિત્ય લીલામાં પણ આવે છે, તેમાં પણ આ ગજગતિ ચાલની વાત આવે છે. એટલે એ ચાલ કેવી હોય છે કે જે પ્રભુને મોહી લે છે. અને અહીં ઠાકોરજીને ચપલ ચતુર કહ્યા છે. અને આપણે
પણ પદમાં બોલીએ છીએ ને કે ચતુરાઈ તાકી સાચી જો નંદનંદન કો રીઝે, એટલે ચતુરાઈ લૌકિકમાં નહીં પરંતુ અલૌકિકમાં વાપરવાની છે, તે પણ કે પ્રભુને કઈ રીતે આપણે રીઝવી શકીએ એમાં એ ચતુરાઈ વાપરવાની છે. અને અહીં શ્રૃંગારનું વર્ણન કર્યું છે અને શું કીધું? નખશિખ ભૂષણ અંગ બિરાજત હસત છબીલી મેરે મન બસિયા. એટલે ઠાકોરજીને એટલા બધા શ્રૃંગાર ધરાવ્યા છે, નહીતર તો ઠાકોરજીનું તેજ એટલું છે કે આપણે એમની ઝાંખી પણ ન કરી શકીએ. એટલે ઠાકોરજીના તેજને ઓછું કરવા માટે શ્રૃંગાર ધરાવવામાં આવે છે. અને આપનું મુખારવિંદ, આપની મુસ્કાન જ એવી છે ને કે એ મુસ્કાનની ઝાંખી કરતા બીજે ક્યાંય ધ્યાન જ નથી જતું. આ બધું ગોપી સીધે સીધું ઠાકોરજીને કહી રહી છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ હોરી ખેલત સંગ ડોલત પૂરણ શશિયા. એટલે આપની સાથે હોરી ખેલીને તો બધા અમે ડોલી રહ્યા છીએ. તો બીજા એક રસિયામાં કહે છે ને, મૃગને નિકો યાર નવલ રસિયા મૃગને નિકો બાહ બડા બાજુ બંધ સોહે ઝુમક સારી મેરે મન બસિયા મૃગને નિકો યાર નવલ રસિયા મૃગને નિકો बड़ी बड़ी अखियाँ नयन में सुरमा तेरी टेढ़ी चितवन मेरे મન બસિયા મૃગને નિકો. એટલે ઠાકોરજીના વખાણ કરે છે ને કહે છે કે આપની આ ટેઢી ચિતવન મારા હૃદયમાં વસી ગઈ છે. અતલ સખો યાકો લહેંગા શોહે ઝુમક સારી મેરે મન બસિયા મૃગને નિકો. छोटी छोटी अंगूरीन मुंदरी सोहे या के बीच आरसी नवल रसिया मृगने निको या के बाहंबरा बाजू बंध सोहे या के ही गरे हार दीप छतिया मृगने निको रंग महल में सेज बिछाई या के लाल पलंग पचरंग तकिया मृगने निको पुरुषोत्तम प्रभु देख विवश भये सबे छोड़ व्रज में बसिया मृगने निको. હવે અહીં કહ્યું છે કે લાલ પલંગ પચરંગ તકિયા એટલે લાલ કલર એ અનુરાગનું સૂચન કરે છે અને પચરંગ તકિયા એટલે અહીં ગોપી કહે છે કે હું બધા ભાવથી આપને લાડ લડાવીશ, આપને જે ભાવ ગમે તે, પરંતુ આપ મારા હૃદયરૂપી પલંગમાં પોઢો સુંદર સેજ બિછાવી છે. એટલે નવા નવા ભાવના એવા તરંગો ફૂટી રહ્યા છે. પ્રભુ આપ પધારો. અને શું કહ્યું? સબે છોડ વ્રજ મેં બસિયા એટલે આ મારા હૃદયને એવું વિશુદ્ધ બનાવ્યું છે કે એ આપને વ્રજની અનુભૂતિ કરાવશે. બસ આપ મારા હૃદયરૂપી વ્રજમાં વ્રજભૂમિમાં પધારો. પછી એક રસિયામાં એવી રીતે છે ને, મુખડા મત ફેરે નથવારી મુખડા મત ફેરે સાસનંદ કી શરમ કરે મતી બાલાપન કી ये यारी है यारी मुखड़ा मत फेरे वरस दिन पीछे फागुन आयो कर ले अब खातरदारी मुखड़ा मत फेरे श्री विठ्ठल प्रभु मुख मांड के रस की चसक निकाल प्यारी मुखड़ा मत फेरी. એટલે અહીં પ્રભુ સ્વયં કહે છે કે તું મોઢું ફેરવીને ચાલી ના જા. આ તો વર્ષ દિવસ પછી આ બધો સમય પાછો આવ્યો છે અને તું તારા સાસુ ને નણંદની શરમ છોડી દે. આપણી તો બાળપણની પ્રીત છે, એટલે તારાથી જેટલી મારી આગતા સ્વાગતા થાય એ તું મને એ તારાથી જેટલા લાડ લડાવાય એ લડાવી લે. એટલે આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ કહીએ છીએ ને કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને
દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. એટલે આ આપણે ભૂલી ગયા છીએ એટલે પ્રભુ યાદ કરાવે છે કે આ તો આપણી તો પ્રીત બાલપણની, એટલે તો આપણે તો હજારો વર્ષો પહેલાથી આ પ્રીત બંધાયેલી છે. તું આ ભૂલી ના જા. અને આ વર્ષ દિવસ પછી પાછો આ સમય આવ્યો છે એટલે તારાથી જેટલા લાડ લડાવાય એટલા લડાવી લે. પછી એવી જ રીતે એક રસિયામાં એવું વર્ણન છે ને કે ચલ્યો આરે શ્યામ મેરી પલકન મેં ચલ્યો આરે, ચલ્યો આરે શ્યામ મેરી પલકન મેં ચલ્યો આરે. એટલે અહીં સીધું કહી દે છે કે પ્રભુ મારા આપ મારા નેત્રોમાં પધારો, પછી એ નેત્રોના દ્વાર હું બંધ કરી લઉં કે જેના કારણે આપને બીજું કોઈ જોઈ ના શકે. આપણે કેમ કહીએ છીએ કે પ્રીત હિય મેં રાખીએ, પ્રકટ કિએ રસ જાય. આ રીતે અહીં અનસખડી રસિયાનો પ્રકાર દર્શાવ્યો છે. એટલે સીધે સીધું પ્રભુને અહીં બધું કહી દેવામાં આવે છે. અને આ બધું આપણને ક્યારે પ્રાપ્ત થાય? શ્રી વલ્લભની કૃપાથી જ આ બધું પ્રાપ્ત થાય. પ્રિય વૈષ્ણવો, દૂધગર ભાવ હોય, નાગરી ભાવ હોય કે અનસખડી ભાવ હોય કે સેવાની કોઈ પણ પ્રકારની ભાવના હોય, આ બધું જ જાણવું અને માણવું એ ક્યારે બની શકે? એ આપણા જેવા જીવ માટે તો અશક્ય જ છે. પરંતુ આ બધી લીલાઓ અને આ ગૂઢ પ્રેમ આપણને પ્રાપ્ત થયો છે એ શ્રી વલ્લભની કૃપાથી. આપણા વલ્લભ સાખીમાં પણ સુંદર વર્ણન આવે છે ને, બહુત દિન ભટકત ફિર્યો, કछु ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો તબે पर्यो पदार्थ हाथ, श्री वल्लभ पर्यो पदार्थ हाथ. આ સાખીનો મર્મ જ એ છે કે આપણે અનેક જન્મોથી ભટકી રહ્યા હતા, અનેક પ્રયત્નો કર્યા પણ કાંઈ હાથમાં ન આવ્યું. પણ જે ક્ષણે આપણે શ્રી વલ્લભના શરણે આવ્યા એ ક્ષણે ભક્તિરૂપી સાચો પદાર્થ આપણા હાથમાં આવી ગયો. આજે આપણે જે રસિયાના ભાવો માણ્યા એ ભક્તિનો માર્ગ શ્રી વલ્લભે આપણને ચીંધ્યો છે. એટલે જ આ બધો જ યશ અને બધો જ ભાવ શ્રી વલ્લભના ચરણોમાં આપણે સમર્પિત કરવો છે. જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ના હોતે, વસુધા રહેતી સૂની, નાતર લીલા હોતી જૂની. તો ચાલો ને શ્રી વલ્લભના સ્વરૂપને વલ્લભ સાખી દ્વારા થોડુંક સમજી લઈએ અને પછી આ સત્સંગને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસ પાન. और कछु जान्यो नहीं, बिना श्री वल्लभ एक, कर गही के छांडे नहीं, जिनकी ऐसी टेक. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थो हम न संशय. ભક્તિ રસનું પાન કરવા માટે સદા તત્પર એવા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, અત્યારે આપણે વલ્લભ સાખીનો રસપાન કરી રહ્યા છીએ. 10 કળીનો રસપાન આપણે ગયા સત્સંગમાં કર્યું અને એનો આનંદ લીધો. હવે 11મી કળીમાં પ્રવેશ કરીએ તે પહેલા શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપે જે વલ્લભ સાખીમાં ભાવ દર્શાવ્યો છે એ ભાવ અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી
बिरजू की जय, श्री गिरिराज धरण की जय। श्रीनाथ बहुत दिन भटकता फिर्यो, कछु न आयो साथ। श्री वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ। श्री वल्लभ पर्यो पदारथ हाथ। बहे जात भव सिंधु में, देवी सृष्टि अपार। तिनको करन उद्धार प्रभु, प्रकटे परम उदार। श्री वल्लभ प्रकटे परम उदार। श्री वल्लभ करुणा करी, कली में लियो अवतार। महापतित उद्धार के, कीनो यश विस्तार। श्री वल्लभ कीनो यश विस्तार। दूर परोवा वदन में, जाको चित नहीं ठोर। श्री वल्लभ वर को विसारी के, नयनन निरखो और। श्री वल्लभ नयनन निरखो और। शरणागति जब लेत है, करत त्रिविध दुख दूर। शोक मोह ते काटिके, देत आनंद भरपूर। श्री वल्लभ देत आनंद भरपूर। વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી 11મી કડીમાં વર્ણન કરતા કહે છે, બહે જાત ભવ સિંધુ में, દેવી સૃષ્ટિ અપાર। तिनको करन उद्धार प्रभु, प्रकटे परम उदार। એટલે લીલામાંથી વિખુટા પડ્યા પછી આ દેવી સૃષ્ટિ ભવસાગરમાં વહી જતી હતી। આથી તેનો ઉદ્ધાર કરવા માટે જ પરમ કૃપા કરીને શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે। વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા। એટલે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જેમનું પ્રાકટ્ય થયું છે એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું। તો ચાલો એ નામનું ભાવ દર્શન કરીએ। દેવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ। આ કરીએ શ્રી સર્વોત્તમ રસપાન પુસ્તકમાં શ્રી ગોકુલનાથજી પ્રણીત ટીકા અને હરિરાયજી કૃત ટિપ્પણીનું વર્ણન છે। ચિત્રજી છે પણ આમ બ્લેક એન્ડ વ્હાઇટમાં છે। આપ ઝાંખી કરી શકો છો કે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી હતી તેનું ચિત્રજી છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। હવે તેનું ભાવ દર્શન કરીએ। દેવી જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર્ય શ્રી આચાર્યજી છે। ચિત્ર પરિચય જોઈએ તો દેવી જીવોના ઉદ્ધાર નિમિત્તે શ્રી આચાર્યજીનું પૃથ્વી પરિક્રમા માટે પ્રસ્થાન। પદ સંગતિમાં દેવોદ્ધાર પ્રયત્નાત્મ है भारी, तीन बेर परिक्रमा करके शरण लिए नर नारी। कियो खंडन माया मत को पुष्टि पंथ विस्तारी। लाल दास कर भाष्य सुबोधिनी, बरसत सुधा वारी। શ્રી ગોકુલનાથજી આ નામની વ્યાખ્યા કરતા કહે છે કે દેવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા। તેઓના ઉદ્ધાર માટે આપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અલૌકિક પ્રયત્ન કર્યો છે। માટે નામ છે દેવોદ્ધાર પ્રયત્નાત્મા। તેના માટે પ્રથમ તો આપે પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો, ત્યાર પછી પુષ્ટિમાર્ગના ગ્રંથો પ્રગટ કર્યા
અને તે પછી પુષ્ટિ માર્ગની સ્થિતિ નિવેદન કરાવીને આપશ્રીએ દૈવી જીવોને અંગીકાર કર્યા. અહીં દૈવી જીવો બે પ્રકારના છે. એક તો મર્યાદા માર્ગીય દૈવી જીવો, તેમનો સાધન દ્વારા ઉદ્ધાર છે. આવો ભેદ વેદ દ્વારા સાધન કરે તો તેમનો ઉદ્ધાર થાય. આ બધા સાધનો વેદશાસ્ત્ર પુરાણ આદિમાં દર્શાવેલા છે. જેમ કે કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ, જ્ઞાન માર્ગ, આ 4 માર્ગો દ્વારા સાધન થઈ શકે છે. આવા મર્યાદા માર્ગીય જીવો માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય નથી, કારણ કે આ માર્ગીય જીવો તો સાધનો દ્વારા ઉદ્ધાર મુક્તિ પામશે જ. બીજા પ્રકારના દૈવી જીવો છે શુદ્ધ પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ છે. તેમનો તો મર્યાદા માર્ગીય સાધનો વિના જ ઉદ્ધાર થશે, કારણ કે એમનાથી મર્યાદા માર્ગીય સાધનો બની નહીં શકે, કારણ કે પુષ્ટિ જીવો તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અંગ સંબંધી છે. તેમ સ્વયં શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં વર્ણન કર્યું છે. વચસા દેવ માર્ગાહી પુષ્ટિકાયેન નિશ્ચય, અર્થાત આવા પુષ્ટિ માર્ગીય દૈવી જીવોને અલૌકિક સેવા સંબંધી સાધનો તો ફલરૂપ સાધનો છે. એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ નથી, તેથી પૂર્ણ પુરુષોત્તમ વિના પુષ્ટિ માર્ગની રીતે કોઈ જાણતું નથી. આથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ન થયું હોત તો દૈવી જીવોનો ઉદ્ધાર જ ન થાત, અને દૈવી જીવોનો ઉદ્ધાર ન થાત તો પુષ્ટિ માર્ગીય ફલની પ્રાપ્તિ ન થાત. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો ભી શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી જૂની. આથી પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના ઉદ્ધાર માટે અને ફલનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજીનું ભૂતલમાં પ્રાકટ્ય થયું છે. આપે પ્રકટ થઈને પુષ્ટિ માર્ગીય રીતિ અને પુષ્ટિ માર્ગીય સેવા, ભજન, સ્મરણ આદિનું નિરૂપણ કર્યું છે. માટે આપે અલૌકિક પ્રયત્નો કર્યા છે. આથી શ્રી ગુસાઈજીએ આ દેવ ઉદ્ધાર પ્રયત્નાત્મા નામથી આપને નમસ્કાર કર્યા છે. આપણે પણ નમસ્કાર કરીએ. પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના મનમાં અન્ય માર્ગના આચરણ, ક્રિયા અને સાધનો આવતા ન હતા, તેમજ પોતાના પુષ્ટિ માર્ગીય આચરણ, ક્રિયા અને ભજન આદિ સાધન ફલનું જ્ઞાન ન હતું. તેથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પુષ્ટિ માર્ગીય જીવોને પોતાના ઉદ્ધાર માટેની ચિંતા આરતી બહુ જ હતી. એ બધા જીવો વિચાર કરતા હતા કે અમને પુષ્ટિ માર્ગીય જ્ઞાન નથી, પુષ્ટિના સાધન ફલની સમજણ નથી, તો અમારો ઉદ્ધાર કેવી રીતે થશે? આ અત્યંત ચિંતા અને આરતીને વિચારીને આવા દૈવી જીવોના ઉદ્ધાર માટે અંતઃકરણ પૂર્વક પ્રયત્નશીલ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. જ્યારથી આપશ્રીનું પ્રાકટ્ય થયું ત્યારથી આપના સ્મરણ માત્રથી સેવકોને પુષ્ટિ માર્ગીય સાધન ફલનું જ્ઞાન થયું અને એમનો ઉદ્ધાર પણ થયો. પુષ્ટિ માર્ગીય જીવોની ચિંતા અને આરતી દૂર થઈ. એટલે શ્રી મહાપ્રભુજીનું છઠ્ઠું નામ છે સ્મૃતિ માત્ર આરતી નાશન. એટલે સ્મરણ માત્ર કરવાથી શ્રી આચાર્યજીના સેવકોની સર્વ આરતી એટલે કે પીડાને આપ દૂર કરનારા છે. હવે દેવોદ્ધાર પ્રયત્નાત્મનેનું સંગતિનું ધોળ જોઈએ તો આપ કરે પ્રયત્ન અપાર શ્રી વલ્લભ પ્યારા રે. દેવી જીવોનો કરવા ઉદ્ધાર શ્રી વલ્લભ પ્યારા રે. કીધી પ્રદક્ષિણા પૃથ્વી તણી તો 3 વખત નિર્ધાર રે. શોધી શોધીને શરણે લીધા કષ્ટો સહીને અપાર રે. માયા મતનું ખંડન કરીને સ્થાપ્યો બ્રહ્મવાદ રે. પુષ્ટિ માર્ગ પ્રગટ કરીને આપ્યો સેવાનો સ્વાદ રે. 16 આદિ ગ્રંથો રચ્યા છે કીધું સૂત્ર ભાષ્ય રે. પત્રાવલંબે પંડિત જીત્યા વાદી કીધા નિરાશ રે. સેવા કરે આપ શીખવવા કાજે ઉદ્ધારવાની આશ રે. લાલ પ્રભુ કરી પ્રયત્ન જાજો આપે છે વ્રજમાં વાસ રે. શ્રી વલ્લભ પ્યારા રે. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં કહે છે ને
बहे जात भव सिंधु में देवी सृष्टि अपार तिनको करन उदार प्रभु प्रकटे परम उदार श्री वल्लभ प्रकटे परम ઉદાર. એટલે અહીં શ્રી મહાપ્રભુજીને ઉદાર કહ્યા છે. તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે મહોદાર ચરિત્રવાન. હવે નામ આપણે જોઈએ, તેનું ભાવ દર્શન કરીએ. કારણ કે શ્રી વલ્લભ પ્રભુ કેવા છે? તો કૃપા સિંધુ છે, કૃપાના સાગર છે. એટલે વારંવાર શ્રી મહાપ્રભુજીને નમન કરવાનું કહ્યું છે. અને આપણે ઠાકોરજીને જગાડતા પહેલા શ્રી મહાપ્રભુજીના પદ બોલીએ છીએ, તેમાં પણ વર્ણન આવે છે ને. નમો શ્રી વલ્લભાધીશ પદ કમલ યુગલે સદા વસતુ મમ હૃદય વિવિધ ભાવ રસુવલિતમ. હવે આપણે અહીં જે નામની વાત કરવાના છીએ, મહોદાર ચરિત્રવાન. હવે નામ જોઉં છું. આનંદ સ્વરૂપ શ્રી વલ્લભને નમન કર્યા છે, પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભને નમન કર્યા છે. દેવી જીવોનો ઉદ્ધાર કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુ છે, અને જેમના નામ સ્મરણ માત્રથી બધા પાપોનો નાશ થાય છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. સાકાર બ્રહ્મનું સ્થાપન કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે, માયાવાદનો નિરાશ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે, અને સ્ત્રી શુદ્ર આદિ જીવોનો ઉદ્ધાર કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. અને જેનો શ્રી વલ્લભ પ્રભુએ અંગીકાર કર્યો છે તેને ક્યારેય છોડતા નથી. અને અહીં શ્રી મહાપ્રભુજીને મહાકારુણિક કહ્યા છે. તો આપણે બધા નમન કરીએ. સૌપ્રથમ ચિત્રજીની ઝાંખી કરીએ. ઓ શ્રીનાથજી. અહીં આ ચિત્રજીની સંગતિમાં એક બ્રાહ્મણી, અડેલના બ્રાહ્મણી છે, એ શ્રી મહાપ્રભુજીને વંદન કરી રહ્યા છે. અને મારા ખ્યાલથી આ ઘરુ વાર્તા કે નિજ વાર્તામાં આ પ્રસંગ આવે છે કે મહાપ્રભુજીના જ્ઞાતિના એક બ્રાહ્મણી હતા. એમને મહાપ્રભુજીને બધા ખૂબ જ માન આપે, એટલે એને મનમાં ઈર્ષા થતી કે આને કેમ બધા માન આપે, તો અમારા જેવા જ છે કે અમારી જ્ઞાતિના છે. એટલે જલઘરિયા હોય જે શ્રી મહાપ્રભુજી માટે જલ ભરીને લઈ જતા હોય અપરસમાં, તો આ બ્રાહ્મણી પોતું કઈ પણ ભીનું હોય, કઈ પણ ગંધારું કપડું હોય તો એ ફેંકે જ્યારે નીકળે ત્યારે. એટલે આ વૈષ્ણવો છોવાઈ જાય, એટલે ફરી પાછા જલ ભરવા જાય. એટલે આવો ખૂબ જ ત્રાસ આપતા હતા. પછી બધાએ મહાપ્રભુજીને કહ્યું કે આ બ્રાહ્મણી ખૂબ હેરાન કરે છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હવે જે કંઈ પણ ફેંકે ને એ તમે લેતા આવજો. એટલે ચીથરું ફેંક્યું હોય એ ચીથરું લઈ ગયા, અને મહાપ્રભુજીએ એ ચીથરું ધોવડાવી, સૂકવી, તેની વાટ બનાવી અને તેનો દીવો કર્યો. એટલે એના પાપો આ રીતે બધા નાશ પામી ગયા. એટલે આપણા પુષ્ટિ માર્ગ એટલો કૃપાનો માર્ગ છે કે કોઈ ઈર્ષા ભાવથી પણ આપણી સાથે જોડાયેલા હોય ને તો તેનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અહીં ઈર્ષા ભાવથી જોડાયેલા છે, એટલે આપણે જેટલું આપણને ગમતા હોય એને યાદ કરીએ ને, એના કરતા આપણને જે ન ગમતા હોય અથવા જેની સાથે વાંધો હોય એ આપણા સતત સ્મરણમાં રહે છે. આ એક માનવનો સ્વભાવ છે. તો અહીં આપણો પુષ્ટિમાર્ગ એવો છે કે સંદેહ કરીએ તો પણ ફલરૂપ, ઈર્ષા કરીએ તો પણ ફલરૂપ, ગમે તે કરીએ બસ પ્રભુથી જોડાયેલું હોવું જોઈએ. એટલે આપણો ઉદ્ધાર 100% પાકો. એટલે કદાચ એ પ્રસંગ અહીં આવે છે, ચિત્રજી જોઈને તો એ જ પ્રસંગ લાગે છે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. કારણ કે અહીં આપણે ઉદાર સ્વભાવની વાત કરી છે, એટલે આપણે આ લઈ રહ્યા છીએ કે મહાકારુણિક વિભુ. તો કેવા કરુણાવાન છે તેનું આપણે ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી અહીં કહે છે કે શ્રી આચાર્યજી અતિશય દયાવંત છે, અને શ્રી આચાર્યજી અડેલની સજાતીય બ્રાહ્મણી બાઈને અપરાધોની ક્ષમા કરી શરણમાં લે છે. એટલે એ જ પ્રસંગ છે. ઓ શ્રીનાથજી. શ્રી વલ્લભ કરુણા કે હે નિધિ, દિનહીન જન શરણ લેકર સાર કરત સબ વિધિ, બહે જાત સંસાર ધાર में ताकि
बाह गही लीधी, लालदास सेवा सुमिरन को प्रकट किए नवनिधि। હવે આ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આપને કઈ વાતની ચાહ ના થાય, પરંતુ આપ મહાન કરુણાવાન છે, દયાળુ છે, ઉદાર છે. તેથી આપ દેવી જીવો પર કૃપા કરીને એમનો અંગીકાર કરે છે. મધ્વાદી આચાર્યો તો પોતાના સેવકોને મર્યાદા માર્ગના સાધનોનો ઉપદેશ કરીને બધાને મુક્તિના સાધનો બતાવે છે. તેના બરાબર જ આપ પણ ગણાત અને પુષ્ટિ ભક્તિના પરમ ફલથી દેવી જીવો વંચિત રહી જાય ત્યારે આપ શ્રી મહાપ્રભુજી તો મહાકારુણિક છે. એમના પુષ્ટિ ભક્તોથી કઠિન સાધનો તો બની શકે નહીં. તેથી કૃપા કરીને મુક્તિથી અધિક ભક્તિમાં શ્રી ઠાકોરજી સાથે દ્રઢ સંબંધ વાળું પુષ્ટિ પરમ ફલ દાનમાં આપે છે. શ્રી ગુસાઈજી આપનું નામ નિરૂપણ કર્યું મહાકારુણિકાય નમઃ. તેની સંગતિના ધોળનું વર્ણન કરતા કહે છે, કરુણાના સિંધુ શ્રી વલ્લભરાયજી કૃપા પિયુષ પારાવાર રે, કરવા ઉદ્ધાર સાધનહીનનો પ્રગટ્યા છે પરમ ઉદાર રે. દેખ્યા ભટકતા પોતા જનને ડૂબ્યા છે દુઃખમાં અપાર રે. જોયા ન દોષ કોશ શરણે લઈ લીધા, નિર્ભય કીધા નર નાર રે. સ્ત્રી શૂદ્ર આદિને અપનાવ્યા આપે, જેનો ન ક્યાંય અધિકાર રે. એટલે આવા શ્રી વલ્લભ પ્રભુ કરુણાના સાગર છે, પતિત પાવન છે, ભક્તોથી સેવાયેલા છે, સુખ સેવ્ય છે, દુરારાધ્ય છે, ઉગ્ર પ્રતાપી છે, વાક સિદ્ધુ છે. આવા શ્રી વલ્લભનો જય જયકાર હો. હવે આગળની કડીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી વર્ણન કરે છે, શ્રી વલ્લભ કરુણા કરી કલી મેલિયો અવતાર, મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. શ્રી વલ્લભ કીનો યશ વિસ્તાર. એટલે અહીં કહ્યું ને કે શ્રી વલ્લભે કરુણા કરી અને કલીમાં અવતાર લીધો છે. તો શા માટે? તો દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે અને સંયોગ અને વિપ્રયોગનું દાન કરવા માટે. તો અહીં શું કહ્યું કે શ્રી વલ્લભ પ્રભુ મહાકારુણિક છે, જેનું ભાવ દર્શન આપણે કર્યું. અને શ્રી વલ્લભ પ્રભુ કૃપયે તત્કથા પ્રદહ છે, એટલે કે કૃપા કરીને રાસલીલા સંબંધી કૃષ્ણની કથાનું દાન કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. એવા શ્રી વલ્લભ પ્રભુને આપણે નમન કરીએ. અહીં આપણે ચિત્રજીની ઝાંખી કરી શકીએ છીએ કે દામોદરદાસ હરસાણીજી સાથે રાસલીલા સંબંધી ભગવદ લીલાની ચર્ચા શ્રી વલ્લભ પ્રભુ કરી રહ્યા છે. થોડી ઘણી થાશે, બહુ તો નહીં ખોલું પુસ્તક. ઓ શ્રીનાથજી. હવે અહીં વર્ણન કરતા કહે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી રાસ લીલે તાત્પર્ય રૂપ શ્રીમદ ભાગવતની કથા નિજ સેવકોને કહે છે, ત્યારે રાસલીલા ઉપર શ્રી સુબોધિનીજીનું વિવેચન કરતા રાસલીલાના બંને રસો સંયોગ રસ અને વિપ્રયોગ રસમાં આપ નિમગ્ન બની જાય છે. આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. મનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. એટલે અહીં કહે છે કે સંયોગ રસ અને વિપ્રયોગ રસમાં આપ નિમગ્ન બની જાય છે. શ્રી મહાપ્રભુ કૃપાપૂર્વક નિજ ભક્તોને કથાનું પ્રદાન કરે છે, અર્થાત કથાના ઉત્કર્ષનું અધિક દાન કરે છે. અને માત્ર દાન નહીં પણ પ્રદાન કરે છે, અર્થાત કથાના અર્થ અનુસાર સેવકોને અનુભવનું પણ દાન કરે છે.
ભગવાન મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી માત્ર શબ્દાત્મક કથા જ નથી કરતા, કારણ કે શબ્દાત્મક માત્ર કથા કરવી એ કેવળ કથા જ કહેવાય, પરંતુ અહીં તો પ્રશબ્દ જોડવાથી આપ પોતાના લીલા સ્વરૂપ અનુભવનું પણ દાન કરે છે એમ સમજવાનું છે, અને સાથે આપ પણ ઉભયાત્મક લીલામાં તલ્લીન બની જાય છે. જે સમયે શ્રી મહાપ્રભુજી સંયોગ રસના ભાવમાં હોય છે ત્યારે સ્વરૂપાનંદનો અનુભવ નૃત્ય અને શ્રૃંગારના ભાવો સાથે અતિ અદ્ભુત રીતે કથારસનું સેવકોને પાન કરાવે છે અને નિજ સેવકોને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. આપ પણ આનંદમાં પુષ્ટ બની જાય છે અને જ્યારે વિપ્રયોગ રસમાં આપ નિમગ્ન બની જાય છે ત્યારે આપના શ્રીઅંગો વિકલતાથી સંકોચાઈ જાય છે. આ વિપ્રયોગની અવસ્થાઓ પણ જુદા જુદા પ્રકારની છે. કોઈ વાર વ્યાકુળતા થાય તો કોઈ વાર હર્ષમાં આવી જાય, કોઈ વાર મૂર્છિત બની જાય, કોઈ વાર નીચે પડી જાય, કોઈ વાર ભગવત રૂપ બની જાય, કોઈક વાર ગદગદ બની જાય અને સ્વર ભંગ થઈ જાય, અને કોઈક વાર વિલાપ કરવા લાગે. આમ અવસ્થાના ભેદે શ્રી મહાપ્રભુજી વિયોગ રસમાં જાણે કે નિમગ્ન બની જાય છે. એક પદનું વર્ણન પરમાનંદાસીએ કર્યું છે, હરિ તેરી લીલા કી સુધી આવે. તેનું ભાવદર્શન આપણે અગાઉ કર્યું હતું કે આટલું બોલતા તો શ્રી મહાપ્રભુજી એ લીલામાં ખોવાઈ ગયા, એમને મૂર્છા આવી ગઈ. 3 દિવસ સુધી મૂર્છા રહી અને એ 3 દિવસમાં જે અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો છે એ અનુભવનું વર્ણન આપણા શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકીમાં કર્યું છે. એટલે જ આપણે દરરોજ આ ત્રણેય પાઠ એક સાથે કરવાનું વાત કરતા હોઈએ છીએ કે જેનું ટૂંકમાં વર્ણન સૌંદર્ય પદ્યમાં કરેલું છે. એટલે આ દરરોજ મહાપ્રભુજીનું આ રીતનું સ્વરૂપનું ધ્યાન ધરવાથી સંયોગ વિયોગ બંને રસનો અનુભવ થાય છે. તેનાથી જ આપણામાં પૂર્ણતા આવે છે. ફક્ત સંયોગનો અનુભવથી પણ કંઈ થતું નથી અને ફક્ત વિયોગનો અનુભવથી પણ અધૂરું લાગે છે. કેમ કે આપણને કઈ સુંદર મળ્યું હોય, તેનો અનુભવ કર્યો હોય, તો પછી આપણાથી દૂર જાય તો તે વિયોગનો અનુભવ આપણે કરી શકીએ, પરંતુ જે ક્યારે કઈ મળ્યું જ નથી તો એનો વિયોગ કઈ થતો નથી. એટલે સંયોગ અને વિયોગ બંને પૂર્વદલ અને ઉત્તરદલની જેમ છે. એટલે અહીં કહે છે કે કેટલાક અધિકારી સેવકો સંયોગ રસમાં આનંદ પામે છે અને તેઓ શ્રી મહાપ્રભુજીની કૃપાનો પણ અનુભવ કરે છે, પરંતુ સંયોગ રસ કરતા વિપ્રયોગ શ્રેષ્ઠ છે એમ જ્યારે કૃપાપૂર્વક કથા વાર્તામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પરંતુ અધિકાર ભેદે કેટલાક સેવકોને વિપ્રયોગ રસનો અનુભવ થતો નથી, ત્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને તેઓને વારંવાર કથા રસનો આસ્વાદ કરાવે છે. સેવકો પ્રત્યેની કૃપાથી આ કથા રસનો વિશિષ્ટ પ્રકારે પ્રદાન કરે છે. આથી શ્રી ગુસાઈજીએ આપનો કૃપયે તત્ કથા પ્રદાય નમઃ એ નામ નિરૂપણ કર્યું છે. અને તેની સંગતિનો ધોળ કહે છે, કથા શ્રી કૃષ્ણ વાલાની, રસિક રસ રાસ રસીલાની, સુંદર વર શ્યામ છબીલાની, કહે કાળા ડંસીલાની, કરે છે રાસ કુંજનમાં, મળીને ગોપી ઝુંડનમાં, મુરલી નાદ ગુંજનમાં, વિહારો પ્રેમ પુંજનના, રાસ લીલા તણા ભાવો, કહે હેલા ને હાવો, વિહરે ગોપી સંગમાવો, સુણીને પરમાનંદ પાવો, નૃત્યના ભેદ દર્શાવે, બંધ ચોરાશી સમજાવે, લીલા સંયોગ હર્ષાવે, કથા વિપ્રયોગ તરસાવે, કૃપાવંત આપ થઈ ભાવે, કરે વર્ણન વિસ્તારી, શ્રવણથી લાગે સુખકારી, પ્રભુ પર લાલ બલિહારી. આ પ્રકારે પુષ્ટિ માર્ગનું ફલદાન કૃપાપૂર્વક આપ કરે છે એમ પ્રતિપાદન કરીને ત્યાર પછીના ફલ પ્રદાનનો હેતુ બતાવતા શ્રી ગુસાઈજી નામ કહે છે, વિરહાનો ભવે કાર્થ સર્વ ત્યાગોપદેશક. અને શ્રી હરિરાય મહાપ્રભુજી એટલે જ વલ્લભ સાખીમાં કહે છે કે આ કલિકાલમાં શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરી મહાપતિત જીવોનો ઉદ્ધાર કરી ભૂતલ પર પ્રકટ થયા છે. ભાગ્યનો વલ્લભ ભૂતલ જો કે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ના હોતે વસુધા રહેતી સૂની. એટલે શ્રી વલ્લભનું આવું સ્વરૂપ છે. અહીં
શ્રી હરિરાય મહાપ્રભુજી વર્ણન કરતા કહે છે, શ્રી વલ્લભ વલ્લભ કહાતા હો, વલ્લભ ચિતવન में, श्री वल्लभ छंड और ही भजे तो जरे जावो वह देह, श्री वल्लभ जरे जावो वह देह. અને ઘણી જગ્યાએ પાઠભેદમાં એમ છે કે શ્રી વલ્લભ છંડ और ही भजे तो नहीं निरखो ने, न श्री वल्लभ तो नहीं निरखो ने. એટલે એક પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે કે મોહે શ્રી वल्लभजी को भरोसो, अन्य देव को जानो न मानो, इनको आशरो खरोसो. कछुक विचार समझ मन मेरे, बार बार कहूं तो सो. रसिक सुधा सागर को तज के, क्यों पीवत जल ओसो. એટલે આ સુધા સાગરનું રસપાન ત્યજીને તું આ ઓસો એટલે કે ઝાકળ બિંદુનું જે જલ હોય તે તું શા માટે પીવા માટે જાય છે. એટલે દયારામ ભાઈએ પણ ભક્તિ પોષણમાં કહ્યું છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તેમાં વર્ણન આવે છે કે મોડ પોષે વૃક્ષ પોષાય. એટલે આપણે કોઈ ઝાડ વાવ્યું હોય, વૃક્ષ રોપ્યું હોય તો એના મૂળમાં પાણી પીવડાવીએ તો આખું ઝાડ વિકસિત થાય. પરંતુ આપણે ફક્ત તેના પાંદડાને પાણી પીવડાવીએ કે તેની ડાળીને પાણી પીવડાવીએ તો એ ઝાડ વિકસિત થતું નથી. એટલે મોડ પોષે વૃક્ષ પોષાય. તો આપણા બધાનો મોડ શ્રી વલ્લભના ચરણારવિંદ છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય, આશ્રય દ્રઢ હોય, મજબૂત આશરો હોય, દ્રઢતા હોય, પછી કંઈ જ બાકી રહેતું નથી. એટલે આપણા પુષ્ટિ માર્ગનો મૂળ શ્રી વલ્લભ પ્રભુ છે. એટલે અહીં કહે છે કે શ્રી અમર આચાર્ય કે ચરણ નખ ચિહ્ન કો, ધ્યાન ઉર में सदा रहत जिन के, कटत सब तिमिर महादुष्ट कलिकाल के, भक्ति रस गूढ़ द्रव्य होत तिलके, जंत्र और मंत्र महातंत्र बहु भांति के, असुर और सुरन का डर न जिन के, रहत निपेक्ष अपेक्ष नहीं काहू की, भजन आनंद में गिने न किन के, छांडई न को सदा और को जे भजे, ते परे संसार माही भमके, धार मन एक श्री वल्लभाधीश पद, करन मन कामना होत जिनके, मत उन्मत सो फिरत अभिमान में, जन्म खोयो वृथा रात दिन के, कहत श्रुति सार निर्धार निश्चय करी, सर्वदा शरण रघुनाथ जिनके. એટલે શ્રી વલ્લભના દ્રઢાશ્રય કર્યો હોય પછી કોઈ અન્ય દેવી દેવતાઓનું ભજન કરવાની જરૂર રહેતી નથી. આપણે રાજનીતિની વાત કરતા હોઈએ તો નરેન્દ્ર મોદી સાથે ઓળખાણ હોય તો પછી કોઈની ઓળખાણની જરૂર રહેતી નથી, કારણ કે એમના હાથ નીચે બધા છે. એવી જ રીતે આ તો લૌકિક ઉદાહરણ એટલે આપ્યું કે આપણને ખ્યાલ આવે. એવી રીતે આપણા બધાના મૂળ શ્રી ઠાકોરજી, શ્રીનાથજી, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ છે અને એ ભૂતલ પર ફરી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ્યા છે. એટલે જ શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં કહ્યું, વસ્તુતઃ કૃષ્ણ એવ. તો આ એ શ્રી કૃષ્ણ છે જે ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ્યા છે. આ એ શ્રી ગુસાઈજી છે, આ એ શ્રી મહાપ્રભુજી છે જે ગુસાઈજી સ્વરૂપે ફરી ભૂતલ પર પ્રકટ્યા છે. એટલે વારંવાર અવતાર લઈને દેવી જીવોનો ઉદ્ધાર કરવા આપ કલયુગમાં અવતાર લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં આગળ વર્ણન કરતા કહે છે, ધૂર પરો વાવદન મેં જાકો ચિત્ત નહીં ઠોર, શ્રી વલ્લભ વર કો વિસારી કે નયનન નિરખે ઓર, શ્રી વલ્લભ નયનન નિરખો ઓર. એટલે જેના ચિત્તમાં એકાગ્રતા નથી અને શ્રી વલ્લભને છોડી જેના નયનો અન્યને નિરખવા આતુર બનતા હોય તેના જીવનમાં ધૂળ પડવી જોઈએ.
અર્થાત તેવા જીવને ધિક્કાર છે. આગળ કહે છે, શરણાગતિ જબ લેત હૈ, કરત ત્રિવિધ દુઃખ દૂર, શોક મોહ તે કાટિકે, દેત આનંદ ભરપૂર, શ્રી વલ્લભ દેત આનંદ ભરપૂર. એટલે શ્રી વલ્લભના શરણથી જીવના ત્રિવિધ દુઃખ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તરત જ દૂર થાય છે. જીવના શોક મોહ દૂર કરીને સ્વરૂપાનંદનું દાન કરે છે. 84 વૈષ્ણવ વાર્તા પ્રસંગોમાં અનેક દેવી જીવના આવા દુઃખો દૂર કર્યાના પ્રસંગો છે. હવે અહીં વાત કરી છે શ્રી વલ્લભના શરણની. તો ચાલો આપણે શ્રી વલ્લભની શરણાગતિ દ્રઢ કઈ રીતે થાય તેનું ભાવ દર્શન કરીએ. આશરો એક દ્રઢ શ્રી વલ્લભા દિશકો, એટલે જેના અંતરમાં શ્રી ઠાકોરજી રમે, જેના પર વાલ વ્રજપતિને ઘણું આવે, તેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. એટલે અહીં કહ્યું છે, યદંઘ્રી નખ મંડલ પ્રસૂતવારી પિયુષયુ, વરાંગર દયે કલિસ્તૃણ વિવેહ તુચ્છીકૃત, વ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ, ક્ષણેન પરિતોષિત તદનુગત્વમેવાસ્તુ. એટલે શ્રી વલ્લભ ચરણના નખમંડલમાંથી અમૃત પ્રવાહિત થઈ જેના મસ્તક અને હૃદયમાં સ્થાપિત થાય છે, તેવો જન કડીના સામર્થ્યને ત્રણ એટલે કે ઘાસની સમાન તુચ્છ કરી દે, અને જેના ચરણ કમલને લક્ષ્મી અને વ્રજ રત્નાઓ ખોડી રહ્યા છે, એટલે કે શોધી રહ્યા છે, તેવા વ્રજાધીન શ્રી ઠાકોરજીને એક ક્ષણમાં પ્રસન્ન કરે છે. એટલે શ્રી વલ્લભ ચરણ નખમાંથી પ્રવાહિત થતું અમૃત જે દેવી જીવોને પ્રાપ્ત થયું છે, તે વ્રજાધીન શ્રી ઠાકોરજીને એક ક્ષણમાં પ્રસન્ન કરે તેવી યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. આવું સામર્થ્ય શ્રી વલ્લભ ચરણ નખમંડળ અમૃતમાં રહેલું છે. તો સ્વયં શ્રી વલ્લભના સામર્થ્યનું કઈ વાણીમાં વર્ણન થઈ શકે. એટલે જ કહે છે કે જે ઉપર અતિ અનુગ્રહ અંતરમાં વ્રજરાય, શ્રી વલ્લભ શરણાગતિ તેને દ્રઢ થઈ જાય. એટલે જેને અંતરમાં શ્રી ઠાકોરજીનો ભાવ ઉત્પન્ન થાય એને શ્રી વલ્લભમાં દ્રઢ શરણાગતિ થાય છે. અને શ્રીમદ આચાર્ય મહાપ્રભુ શ્રી પુરુષોત્તમ આ કોડ સગળું છે સમાન સમજ પ્રતાપ. એટલે શ્રી વલ્લભ અને વલ્લભ વંશમાં કોઈ ભેદ નથી. અને શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવતા કહે છે, શ્રીજી મુખદ્રગ સ્વામીની નાસા શ્રી ગોસ્વામી, મુખમંડળ શ્રી મહાપ્રભુ યુગપદ પદ્મ નમામી. અને આપણા શ્રી મહાપ્રભુ કેવા કૃપાળુ છે તેનું વર્ણન કરતા કહે છે, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. એટલે શાસ્ત્રાર્થ નિબંધમાં શ્રી વલ્લભે આજ્ઞા કરી છે, તેથી લીલા લોકમાં કે ભૂતલમાં પુષ્ટિ પ્રભુની લીલામાં રૂપ અને નામના વિશેષ ભેદથી શ્રી વલ્લભ જ સર્વમાં ક્રીડા કરે છે, તેમ શ્રી વલ્લભ કૃપાપાત્ર જનોને જાણે છે. એટલે જે વલ્લભના કૃપાપાત્ર છે તેમને એમના સ્વરૂપનો ખ્યાલ આવે છે. કૃપાપાત્ર મહાપ્રભુ તણો કરે કૃષ્ણ તહા રક્ષ, અમિત દોષ અક્ષમ ક્ષમા કરે નિજાધિક પક્ષ. આ પદમાં વર્ણન આવે છે ને, દેખો દેખો હરિ ચુકો એક સ્વભાવ, અતિ ગંભીર ઉદાર ઉદધિ પ્રભુજન શિરોમણી રાવ, રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન, દાસ અપરાધ જાન સિંધુ સમ કુંદન एको जान, भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे, सूर ऐसे प्रभु न को क्यों दीजे पीठ अभागे. અને અહીં સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેની વાત કરી. તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માર્તાર્થી નાશનઃ. એટલે જેમના સ્મરણ માત્રથી સર્વ આરતી પીડા દૂર થાય છે એવા શ્રી વલ્લભ પ્રભુને નમન હો. અહીં ચિત્રજીમાં દામોદરદાસ હરસાનીજી શ્રી વલ્લભના શરણે આવે છે. એ પ્રસંગ ભાવ સિંધુમાં પણ છે અને પુષ્ટિમાં છે.
ભાવસિંધુમાં પણ છે અને બધા 84 વૈષ્ણવમાં પણ છે કે ગોખલામાં દામોદરદાસ સરસાનીજી રોજ બેઠા બેઠા રાહ જોતા હોય છે કે ક્યારે શ્રી વલ્લભ પ્રભુ પધારશે. તો એક વખત એમના 3 ભાઈઓ પૈસાના ભાગ પાડતા હોય છે, એટલે આપણે પ્રોપર્ટી કહીએ તેના ભાગ પાડતા હોય છે. ત્યારે જ શ્રી વલ્લભ પ્રભુ રાજમાર્ગેથી પધારતા હોય છે અને ઠેકડો મારીને શ્રી દામોદરદાસ સરસાનીજી એમના શરણે આવે છે. એ પ્રસંગ આમાં સુંદર રીતે છે, તેનું ભાવ દર્શન કરીએ. સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ, એટલે સ્મરણ માત્ર કરવાથી આચાર્યજી સેવકોની સર્વ આરતી પીડા દૂર કરનારા છે. જે જન શ્રી વલ્લભ સ્મરણ કરે, આરતી હરત તત્ક્ષણ તાકી પુર આનંદ ભરે. શ્યામ સુંદર કમલ લોચન દેખ દિખાઈ ખરે. લાલ દાસ રસ રાસ લીલા મે અપને હાથ લે ધરે. એટલે દામોદરદાસ સરસાનીજીના પિતા ધીરદાસ પોતાના પુત્રોમાં દ્રવ્યની વહેંચણી કરે છે. તે સમયે માર્ગમાં શ્રી આચાર્યજીના દર્શન કરવા માત્રમાં છજામાંથી દામોદરદાસજી કૂદી પડે છે. અને નીચેના ચિત્રજીમાં છે વર્ધાના માર્ગમાં દામોદરદાસ સરસાનીજીનું શરણમાં આવવું. અહીં શરણાગતિની આપણે વાત આવી ને, શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. શોક મોહતે કાટી કે દેત આનંદ ભરપૂર. એટલે જ અહીં કહ્યું કે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. તેની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે જેઓ આરતી પૂર્વક શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે છે તો સેવકોની આરતીને શ્રી મહાપ્રભુજી તત્કાલ દૂર કરે છે. એટલે છે તાપ ક્લેશાત્મકો માર્ગો દૈન્ય માત્રેણ સિદ્ધયતિ. એટલે આ માર્ગ વિરહ તાપ ક્લેશનો છે, તે દૈન્ય દ્વારા સિદ્ધ થઈ શકે છે. આથી આરતી પૂર્વક શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે ત્યારે તેને દર્શન આપીને બધા તાપો દૂર કરીને આપ શ્રી તેના સર્વ મનોરથો પૂર્ણ કરે છે. એટલે આપનું નામ છે ભક્તેચ્છા પૂરકાય નમઃ. તેનું પદ સંગતિમાં પદ છે શ્રી ગોવિંદાસ ખવાસનો ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. तुम तो महा उदार सुनियत है कृपा मुझ पे कीजे. दर्शन दीजे. भक्तेच्छा पूरक दर्शन दीजे. भक्तेच्छा पूरक दर्शन दीजे. એટલે આપણે પણ શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે હે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી વલ્લભ પ્રભુ અમને દર્શન આપો. અને આ મનન ચિંતન આખી રાત કરીએ અને પછી કેવો સુંદર અનુભવ શ્રી વલ્લભની કૃપાથી થાય છે તેનો આપણે ભાવ દર્શન આવતા સત્સંગમાં કરીશું. આજે આપણે 15 કડી સુધી ભાવ દર્શન કર્યું છે. હવે 16મી કડીથી આવતા સત્સંગમાં ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ એક સ્તુતિ સ્તોત્ર લઈએ છીએ. મેં અગાઉ એક સ્તુતિ ટૂંકમાં શ્રી વલ્લભ પ્રભુનું ગમે તે એક સ્તોત્ર પાછળ એડ કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે પણ આપના સ્વરૂપને સમજી શકીએ એવી કૃપા કરો. શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં દીનતાપૂર્વક વિનંતી કરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.